નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. મિત્રો આજે લોક સાહિત્ય તરફ જવું છે કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણારે નથી મફતમાં મળતા. સાહેબ, તૂટી ફૂટી દાઢી આવી જાય, તમે આજે 2 મહિના વાળ ન કપાવો તો એ તકલીફ થતી હોય, અને દાઢી તૂટી ફૂટી આવી ગઈ હોય, જટા છે એ કમરથી નીચે આવી ગઈ હોય, અને એ પંથ કેવો હશે તમે વિચાર કરો કે નિર્જન જગ્યાએ અઘાટ જંગલની માલિકોર વાઘ સિંહ દીપડાના ત્રાસની વચ્ચે શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરવું ને બહુ અઘરી વાત છે પ્રભુ, બહુ અઘરી વાત છે. અને આજના એજ્યુકેટેડ છોકરા છોકરીઓ દીકરા દીકરીઓ એને કહો તો એકચ્યુઅલી ભગવાન છે જ ક્યાં. અને આપણને એમ થાય કે તારું ભણતરમાં ધૂળ પડી. અહીંયા તો ગુજરાતનો પાણો ઉપાડો ને તો ધૂળમાંથી એ સાહિત્ય મળે એમ છે. ક્યાં મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ જન્મે છે અને એનું હાલરડું સૌરાષ્ટ્રમાં ગવાય છે. કેટલી કીર્તિ હશે એની. અને તમે વિચાર કરો કે આઈનો વાણીઓ અને શિવાજી માટે હાલરડું ગાઈ શકે તો મોબાઈલ તો કાલે આવ્યા. કેટલા કનેક્શન મજબૂત હતા એ આજે નીકળી ગયા છે. સાહેબ, વિશ્વાસ તૂટ્યો ને એટલે દરવાજાનો જન્મ થયો. નકર રામરાજ્યમાં ક્યાં તાળા હતા, ક્યાં દરવાજા જ નહોતા, તાળાની વાત જ નહીં. વિશ્વાસઘાત થયો એટલે તાળાનું અસ્તિત્વ થયું. અને વિશ્વાસ હાવ ગુમ થઈ ગયો, શ્રદ્ધા ખૂટી ગઈ, અને એ પછી સીસીટીવી કેમેરા અસ્તિત્વમાં આવ્યા. દુઃખ આપણામાં છે. એક માણસ જંગલની માલિકોર ગયો અને હાવજને ભારી ગયો, અને એને એમ થઈ ગયું આજ હાવજનો શિકાર કરવો છે ને 2 નાળી બંદૂકથી આમ ભડાકો જ્યાં કર્યો અને હાવજ ચૂકી ગયો ઘા. અને પછી હાવજ મૂકે ને, હાવજે દોડ દીધી ને ઓલો માણસ ઝાડની માથે ચડી ગયો. હવે ઝાડ માથે ચડી ગયો ને ત્યાં એક વાંદરો બેઠો હતો. એટલે હાવજે હેઠેથી આમ ઉપર જોઈને વાંદરાને કીધું કે એને હેઠો નાખ, એ માણસને હેઠો નાખ, મારે એને ખાઈ જવો છે. અને વાંદરા એટલું કે જવા દો, માણસ માત્ર ભૂલને પાત્ર. આ જાનવર ભારત દેશનું આ જાનવર બોલે છે, પશુ બોલે છે કે પ્રભુ માણસ માત્ર ભૂલને પાત્ર, તમે તો જંગલના રાજા છો, જવા દો એને. અને ઘડીક વાર થઈને વાંદરાને થાક લાગેલો, રાતના કોઈક કારણસર ઉજાગરો હતો અને વાંદરાને નીંદર આવી ગઈ. વાંદરાને નીંદર આવી ગઈ અને સિંહની નજર ફરી ઉપર ગઈ, ત્યાં જ બેઠો હતો. એટલે સિંહે માણસને કીધું કે જો વાંદરો હોઈ ગયો છે, હવે કાં તો તને ખાઈ જઈશ અથવા તો તું વાંદરાનો ઘા નીચે કરી દે એટલે હું એને ખાઈને મારું પોષણ કરી લઉં. અને માણસે વાંદરાને ધક્કો દીધો. પણ વાંદરાની નાત એટલી હોશિયાર છે કે એટલી ચકોર છે કે એક આંખે ઊંઘે અને બહુ ચાલાક રહે. વત્તા ઝાડની ડાળીને એની પૂંછડી વીંટાળી રાખે. વાંદરો તો લટકી ગયો, હેઠો ન પડ્યો, અને પછી છલાંગ મારીને પાછી ડાળ પકડીને ઉપર બેસી ગયો કે બસ આટલી જ વાર, આજ તમારો વિશ્વાસ. એટલે જ રામચંદ્ર ભગવાન અમને લઈ ગયા હતા લંકામાં લડવા માટે, વાનરને લઈ ગયા હતા, નરને નહોતા લઈ ગયા. કારણ કે વિશ્વાસઘાત એ તમારા લોહીમાં વણેલાયો છે. આ છે. અને તમે શું માનો છો કે અખિલ બ્રહ્માંડ ભાણોદરી, અખિલ બ્રહ્માંડની ભાણોદરી માં સીતા જે ધનુષ્યબાણને આમ કચરો વાળતા હોય ને, અંજવારી કાઢતા હોય ને, આમ ધનુષ્યબાણ ઉપાડીને હેઠા મૂકી દેતા હોય અને એ વાળી લેતા હોય, એ 20 ભૂજાવાળા રાવણથી નહોતું ઉપડ્યું. અને માં દરરોજ કચરો વાળતી વખતે ઉપાડીને અખિલ બ્રહ્માંડની ભાણોદરી બાજુમાં મૂકીને પાછું વાળીને સાફ કરીને પાછું એમને મૂકી શકતી હોય, એને રાવણ ઉપાડી શકે? જો એને સ્વયંવરમાં જો ધનુષ્ય ન ઉપડ્યું હોય તો એ રાવણ માં સીતાને કેવી રીતે ઉપાડી શકે? પણ આ સમાજને દાખલો દેવા માટે માતાજીએ આપણને દાખલા પૂરા પાડ્યા છે. અને એ જ માં સીતા આજની દીકરીને તમે કહો કે તારે ફલાણે આંગણે નથી જવાનું, કોલેજથી સીધા ઘરે આવવાનું છે, માને છે ને તમારી વાત? અને અખિલ બ્રહ્માંડની ભાણોદરી માં સીતા જો જનક રાજાએ સંસ્કાર દીધા હોય અને એ આંગણું અંડોળે અને લક્ષ્મણ રેખા ખેંચાઈ ગઈ છે, ઝૂંપડીની બારા લક્ષ્મણ રેખા ખેંચાઈ ગઈ છે, અને માં સીતાની સામે રાવણ સાધુના વેશે આવે છે, માં ન ઓળખી શકે ને? એ તો આખા જગતની માં છે. માને તરત ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણ છે અને રાવણ છે, પણ છતાંય માએ લક્ષ્મણ રેખા ઓળંગી હતી. ને એ જ સમાજને દાખલો એટલો જ દીધો કે આજની દીકરીઓ લક્ષ્મણ રેખા ઓળખીએ ને તો આ દશા થાય. આ
સંદેશ માએ પોતાના જીવનમાંથી આપણને દીધો છે. અને આજની દીકરીઓ 2 કોલેજમાંથી છૂટી અને વાતું કરતી કરતી હાલી જતી હતી. મારે ત્યાંથી નીકળવું ને એ 2 દીકરીઓ, એમાંની એક દીકરી એવું બોલ્યું કે સીતાજી એકચ્યુઅલી ભણેલા નહોતા. સીતાજી એકચ્યુઅલી ભણેલા નહોતા. એટલે ઓલી બીજી દીકરી કે તને કેવી રીતે ખબર? તો કે જો ભણ્યા હોય તો આયા મિથિલા નરેશની દીકરી, રજવાડું ન્યાય હતું પિયરમાં, અને રાજા દશરથને ન્યા એના લગ્ન થયા હતા. હવે જો એને બીજો રામ ગોતી લીધો હોત તો આ હું ધંધો જ ન કરવો પડે ને. એને બીજો રામ ગોતી લેવાની જરૂર હતી. 14 વર્ષની સજા તો ફક્ત રામને હતી, માં સીતાને નહોતી. પણ એ કેટલી ગાંડી હશે, માં સીતા કેટલી અભણ હશે, કેટલી અજ્ઞાત હશે કે 14 વર્ષ એક જ વસ્ત્ર અને કાંટાળા માર્ગ ઉપર પતિના પગલે પગલે હાલી. એની મોટામાં મોટી ભૂલ નથી મિત્રો. આ ખૂટે છે આપણામાં. પછી ભગવાન રામચંદ્રજી જન્મ લેવા આજે ઝંખે છે. કોઈક સારી કૂખ મળી જાય. મહારાણા પ્રતાપ આજે ઝંખે છે કે કોઈક સારી કૂખ, કોઈ સારું કુળ મળી જાય તો મારે જન્મ લેવો છે, મારે અવતાર લેવો છે. પણ તમને કોઈ 1500 કરોડ રૂપિયા દે અને 2 વીઘા કે 500 વીઘા જમીનની માલિકો એમ કહી દે કે સરસ મજાનું એરપોર્ટ 1500 કરોડ રૂપિયામાં 2 મહિનામાં કરી દો, છે તમારી તાકાત? નહીં થાય ને. એમ આ એક બંધારણ છે કે સમય સમયનું કામ કરે છે. તમને એટલી તો ખબર પડે કે પૈસો ગૌણ છે પણ આ સમય માંગી લે છે, આમાં સમય લાગે. એમ સંસ્કારોના સિંચનમાં પણ કાંઈક આપણામાં ઘટે છે. એ પુરવણી દરેક સંસ્કારી મા બાપે કરવી પડશે. અને પછી આ દેશના ઉદ્ધારની વાતો, સનાતન ધર્મની જય અને હિન્દુ રાષ્ટ્રની જય બોલવા આપણે કોઈને કહેવું નહીં પડે. અરે ભૂરિયા અને વિદેશીઓ બોલશે, પેલા અડધી આંખીઓ ખોલે છે ને ચાઇના એ બોલશે. પણ આપણામાં એ તાકાત હોવી જોઈએ. એ ક્યાં શિવાજીની ડોર સૌરાષ્ટ્રમાં પહોંચી ગઈ. અમારા હરસુદાનભાઈ ગઢવી સ્વર્ગસ્થ, એ તો એમ કહેતા કે રાષ્ટ્ર તો દુનિયામાં 2 જ છે, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર. બાકીના બધા તો ભાગલા પડેલા અને તૂટલા રાજ્યા બરાબર છે. આ તાકાત છે સાહિત્યની. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિર્ચકો અને કરાવશો મિત્રો. જય માતાજી.